પ્રણામ, ગુડ મોર્નિંગ મિત્રો. અગાઉના તાસમાં આપણે ભારતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ વિશે ચર્ચા કરી અને સમજ્યા. હવે આપણા અભ્યાસને આગળ વધારીએ તો ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ 3 માર્ક્સનો પ્રશ્ન છે અથવા ટૂંક નોંધની રીતે આવે. જે રીતે ભારતના જુદા જુદા પ્રદેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો પ્રસાર થયેલો, એ જ રીતે ગુજરાતમાં પણ ઉગ્ર ક્રાંતિકારી ચળવળ શરૂ થયેલી અને અલગ અલગ પ્રદેશોમાં વ્યાપેલી. તો ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ, ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સર્વપ્રથમ નેતા શ્રી અરવિંદ ઘોષ હતા. સૌ પ્રથમ આ સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા કોણે તૈયાર કરી? તો અરવિંદ ઘોષ. મિત્રો, આ નામ એ મૂળ ગુજરાતીનું નથી, મૂળ બંગાળના હતા. અરવિંદ ઘોષ તેઓ પડદા પાછળ હતા, મતલબ છુપી રીતે, જાહેરમાં આવ્યા વગર. અરવિંદ ઘોષના ભાઈ બારિન્દ્ર કુમાર ઘોષ હંમેશા આગળ રહેતા. 1902માં ગુજરાત આવ્યા હતા, એટલે એ વર્ષ આપણે યાદ રાખવાનું થાય છે. ગુજરાત આવ્યા પછી દક્ષિણ ભાગને ખૂંદી વળ્યા. દક્ષિણ ગુજરાતના જુદા જુદા પ્રદેશોની મુલાકાત લીધી. ઘણી બધી વ્યક્તિઓનો સંપર્ક થયો. અહીંયા તેમને છોટુભાઈ અને અંબુભાઈ પુરાણી જેવા સશક્ત સાથીઓ મળ્યા. એટલે બીજા 2 નામ આ ધ્યાનમાં રાખવાના, છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણી. નર્મદા કાંઠે સાકરિયા સ્વામી પણ મળ્યા, વયોવૃદ્ધ, જે 1857ના સંગ્રામ સમયે ઝાંસીની રાણી સાથે હતા. ઝાંસીની રાણીને મદદ કરેલી સાકરિયા સ્વામી. બારિન્દ્ર કુમારે વડોદરા, ચરોતરનો પ્રદેશ એટલે ખેડા, અમદાવાદ, મહેસાણા એમ દરેક સ્થળે મધ્યમ વર્ગના યુવાનોને ક્રાંતિનો રંગ લગાડ્યો. ક્રાંતિકારી પ્રવૃત્તિ માટે એમનો જુસ્સો વધારવાનું કામ કર્યું. એ સંદર્ભે અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટોની બગી પર બોમ્બ નાખવાનો ક્રાંતિકારી બનાવ બન્યો હતો 1909માં. ગયા તાસમાં આપણે આ ઘટના તમને સમજાવી હતી. લોર્ડ મિન્ટોની બગી ઉપર બોમ્બ ફેંકવાનો પ્રયાસ. હવે ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ કેવી રીતે શરૂ થઈ અને એને કેવી રીતે પ્રોત્સાહન મળ્યું, એ વિશે થોડી ઊંડી માહિતી મેળવીએ. તો અરવિંદ ઘોષે ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની આખી યોજના આલેખેલી. તેનું ગુજરાતી ભાષામાં અનુવાદ પણ થયું હતું આ પુસ્તકનું. અને આ પુસ્તક દક્ષિણા સામાયિકમાં છપાયેલું પણ ખરું, એટલે કે પ્રગટ થયું હતું દક્ષિણા સામાયિકમાં. આ સિવાય ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો વિચાર ફેલાવવા માટે જુદા જુદા શીર્ષકોવાળી પુસ્તિકાઓ પ્રગટ કરવામાં આવતી આપણી પ્રાદેશિક ભાષામાં, જેથી અંગ્રેજ સરકારને આ ક્રાંતિકારી પ્રવૃત્તિ વિશેનો કોઈ ખ્યાલ આવે નહીં. તો એ પુસ્તિકાઓના શીર્ષક આપણે અહીંયા જોઈએ: દેશી વનસ્પતિની દવાઓ, નાહવાનો સાબુ બનાવવાની રીત, કસરત, ગુલાબનો કિસ્સો, કાયદાનો સંગ્રહ વગેરે શીર્ષકોવાળી પુસ્તિકાઓ પ્રગટ કરાયેલી, જેથી અંગ્રેજ સરકારને ક્રાંતિકારી પ્રવૃત્તિ વિશે કોઈ ખ્યાલ ન આવે. આ પુસ્તિકાઓમાં બોમ્બ બનાવવાની રીતો પણ હતી. આ પ્રમાણે પુસ્તકો કે સામાયિકો, નાની પુસ્તિકાઓ દ્વારા ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો ફેલાવો કરવામાં આવતો.
દક્ષિણ ગુજરાતમાં ચાંદોદ કરનાળી પાસે ગંગનાથ વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી હતી. ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો ફેલાવો અને ક્રાંતિકારીઓને સંગઠિત બનાવવા માટે. આ ગંગનાથ વિદ્યાલયમાં અંદરખાને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી. આ સંસ્થા સાથે ઘણા બધા ક્રાંતિકારીઓ જોડાયેલા. ગુજરાતના યુવાનો આ ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાયા હતા. સરકારે તેમની સામે સખત પગલાં ભર્યા, દમનકારી પગલાં, પરંતુ લડત અટકી નહીં. છેવટે સરકારને પણ લાગ્યું કે માત્ર દમન ચક્રથી શાસન નહીં ચાલે, માત્ર દમન ગુજારવાથી સત્તા લાંબો સમય ટકાવી શકાશે નહીં. તો આ પ્રમાણે 3 માર્ચનો આપણે પ્રશ્ન તૈયાર કરવાનો છે અને નોટબુકમાં લખવાનો છે. ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ. હવે મિત્રો, વિદેશોમાં ક્રાંતિકારી ચળવળ એ વિશે આપણે એની જુદી જુદી ઘટનાઓ અને સંગઠન વિશે માહિતી મેળવવાની છે. હેતુલક્ષી પ્રશ્નો પણ આની સાથે ઘણા છે, એટલે ખૂબ માહિતી આપણે યાદ રાખવાની થશે. ભારતને અંગ્રેજોના શાસનમાંથી મુક્તિ અપાવવા માટે વિદેશોમાં પણ ક્રાંતિકારી ચળવળની શરૂઆત થઈ હતી. ભારતમાં ઉદ્ભવેલી ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ભારતની બહાર, જેમ કે ઇંગ્લેન્ડ, કેનેડા, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, મ્યાનમાર, એનું બીજું નામ છે બર્મા, મલાયા, સિંગાપુર, અફઘાનિસ્તાન, રશિયા, આ બધા દેશોમાં પણ પ્રસાર પામેલી. મિત્રો, ધોરણ 8માં આપણે વિદેશમાં ક્રાંતિકારી ચળવળ એ વિશે પણ અભ્યાસ કર્યો હતો, જેના ઘણા બધા ક્રાંતિકારીઓનો પરિચય આપણે અહીંયા તાજો થવાનો છે. તો સૌથી પહેલાં આપણે નામ જોઈએ કે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિમાં સક્રિય ક્રાંતિકારીઓ. શ્યામજી કૃષ્ણ વર્મા, આ નામ ધોરણ 8માં હતું. મદનલાલ ધીંગરા, વીર સાવરકર, આ ત્રણેય નામ આપણે ધોરણ 8માં જોયા હતા. પછી એક બીજું જાણીતો પરિચય મેડમ ભીખાઈજી કામા. એ સિવાય નવો પરિચય આપણા માટે ગણીએ તો લાલા હરદયાલ, ઉધમસિંહ, રાજા મહેન્દ્ર પ્રતાપ, સરદારસિંહ રાણા, મૌલાના અબ્દુલ્લા, મૌલાના બશીર, ચંપકરમણ પિલ્લાઈ, ડૉક્ટર મથુરસિંહ, ખુદાબક્ષ જેવા ક્રાંતિકારીઓ આ પ્રવૃત્તિમાં સંકળાયેલા હતા. હવે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની ઘટના વિશે અને કેટલાક સંગઠનો વિશે આપણે ચર્ચા કરીએ. તો વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ, વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ દ્વારા ભારતની ક્રાંતિકારી પ્રવૃત્તિઓને પણ વેગ મળતો હતો. કેમ કે વિદેશમાં રહેલા ક્રાંતિકારીઓ ભારતની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ માટે કેટલીક મદદ કરતા, કેટલોક સહયોગ આપતા. જેવી રીતે ઇંગ્લેન્ડથી છુપી રીતે રસોઈયાના બિસ્તરામાં પિસ્તોલો, શસ્ત્રો ભારત મોકલતા. કેમ કે આપણા ભારતીય ક્રાંતિકારીઓને શસ્ત્રોની જરૂર હતી. ક્રાંતિકારીઓની ટીકા કરનાર અંગ્રેજ વિલિયમ વાયલીની મદનલાલ ધીંગરાએ હત્યા કરી. આ ઘટના ધોરણ 8માં પણ આપણે સમજ્યા હતા. ક્રાંતિકારીઓની ટીકા કરનાર વિલિયમ વાયલી, એની હત્યા મદનલાલ ધીંગરા દ્વારા કરવામાં આવી. 1907માં અમેરિકાના કેલિફોર્નિયામાં, વર્ષ યાદ રાખવાનું છે, 1907 અમેરિકા કેલિફોર્નિયા, ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સંસ્થા સ્થપાઈ ક્રાંતિકારી પ્રવૃત્તિને વેગ આપવા માટે, જેને
પાછળથી લાલા હરદયાળે ગદર પાર્ટી નામ આપ્યું હતું. હેતુલક્ષી પ્રશ્નમાં નામ યાદ રાખવાનું છે. 4 ભાષાઓમાં ગદર સાપ્તાહિક શરૂ કરાયું હતું. આ પ્રવૃત્તિમાં લાલા હરદયાળ સાથે તારકનાથ દાસ અને કરતારસિંહ પણ જોડાયા હતા. એટલે અમેરિકાના સંદર્ભમાં આપણે આ 2-3 મુદ્દા ધ્યાનમાં રાખવાના. હવે વાત કરીએ જર્મની. તો જર્મનીમાં ચંપકરમણ પિલ્લાઈએ હિન્દ રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના કરેલી. એક સંગઠનનું નામ છે હિન્દ રાષ્ટ્રીય સ્વયંસેવક દળ. ખૂબ ઊંડું અને ચોક્કસ આયોજન હતું જર્મનીથી ચંપકરમણ પિલ્લાઈના નેતૃત્વ હેઠળ. ઈરાકને વડુમથક બનાવી ત્યાંથી ભારત પર આક્રમણ કરવાની યોજના ઘડવામાં આવી હતી. 1907ના સમયની જ વાત છે આ પણ. એ સમય દરમિયાન જર્મનીના સ્ટુઅર્ટગાર્ડ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌ પ્રથમવાર મેડમ કામાએ તૈયાર કરેલો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ જવાબ પણ દરેકને યાદ હશે, કેમ કે ધોરણ 8માં મેડમ કામાનો પણ આપણે પરિચય મેળવ્યો હતો. હવે એ જવાબ રિપીટ કર્યો છે કે વિદેશની ભૂમિમાં સૌ પ્રથમ હિન્દનો રાષ્ટ્રધ્વજ ફરકાવનાર કોણ? તો મેડમ કામા. ક્યાં? તો જર્મનીના સ્ટુઅર્ટગાર્ડ શહેરમાં આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ. હવે વાત છે અફઘાનિસ્તાન. તો અફઘાનિસ્તાનમાં રાજા મહેન્દ્ર પ્રતાપ એમના નેતૃત્વ હેઠળ રાષ્ટ્રીય પ્રમુખ પદે કામચલાઉ સ્વતંત્ર સરકારની રચના કરવામાં આવી હતી. કામચલાઉ સ્વતંત્ર સરકાર ભારતના જુદા જુદા પ્રદેશો જીતી લઈને ત્યાં પોતાના જ રાષ્ટ્રીય પ્રમુખ પદે કામચલાઉ સ્વતંત્ર સરકારની રચના કરવી, એવું એક ચોક્કસ આયોજન હતું. જેમાં રાજા મહેન્દ્ર પ્રતાપ સાથે બરકતુલ્લા, આબિદુલ્લા, મૌલાના બશીર, શમશેરસિંહ, ડૉક્ટર મથુરસિંહ વગેરે જોડાયેલા. એટલે આ પ્રમાણે અફઘાનિસ્તાનથી રાજા મહેન્દ્ર પ્રતાપના નેતૃત્વમાં કામચલાઉ સ્વતંત્ર સરકારને સફળ બનાવવા માટેનો એક ઊંડો પ્રયત્ન થયો હતો. હવે આ કામચલાઉ સ્વતંત્ર સરકાર કેટલા અંશે સફળ હતી એ આપણે જોઈએ. તો આ સરકારે રશિયા, ઈરાન, તુર્કી વગેરેમાંથી મદદ મેળવવા પ્રયાસ કરેલો. અફઘાનિસ્તાનથી રશિયા, ઈરાન અને તુર્કી સુધીની મદદ મેળવેલી. તે વખતે તુર્કીના વડા અનવર પાશા અને ગવર્નરને પણ મળેલા આ કામચલાઉ સરકાર રાજા મહેન્દ્ર પ્રતાપ. જેમાં રેશમી રૂમાલ ઉપર લખેલું ગાલીબનામા ષડયંત્ર મુસ્લિમોએ એકત્રિત થઈને સંગઠિત થઈને ખ્રિસ્તીઓ સામે જંગ માંડવો એ પકડાઈ ગયું હતું. આ ગાલીબનામા ષડયંત્રમાં આ સંદેશો હતો કે મુસ્લિમોએ એકત્રિત સંગઠિત થઈ ખ્રિસ્તીઓ સામે જંગ માંડવો. પકડાઈ ગયું. આ રાજા મહેન્દ્ર પ્રતાપે પોતાની સહીવાળી સોનાની પટ્ટી જે રશિયાના જારને મોકલાવી હતી. એમાં રશિયાના જાર એટલે કે રશિયાના રાજાને સ્પષ્ટપણે ચેતવણી આપેલી કે ઇંગ્લેન્ડ સાથેના સંબંધો તોડી નાખવા, એવું જણાવેલું. હવે રાજા મહેન્દ્ર પ્રતાપનો આટલો જુસ્સો, આટલી ખુમારી જોઈને એ વખતે રશિયાના ક્રાંતિવીર
ટ્રોટ્સ્કી એણે ભારતના ક્રાંતિકારીઓને બધી જ મદદ કરવાનું વચન આપેલું. આ વાત કરી આપણે રશિયાની અને અફઘાનિસ્તાનમાંથી નેતૃત્વ જે હતું સ્વતંત્ર કામચલાઉ સરકારનું રાજા મહેન્દ્ર પ્રતાપના પરિચય સાથે. આપણા પાડોશી દેશ બર્મામાં સોહનલાલ પાઠકે અને સિંગાપુરમાં પરમાનંદે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરેલી. એ સમય દરમિયાન એક ઘટના અહીંયા આપણે જોવાની છે. તો કામાગાટા મારુ અને તોશા મારુ સ્ટીમરોની ઘટના છે. એ સ્ટીમરોની ઘટનાએ ક્રાંતિકારીઓને વિદેશોમાં અંગ્રેજો વિરુદ્ધ લાગણી જાગૃત કરવામાં પ્રેરક બળ પૂરું પાડ્યું હતું. આ સ્ટીમરોને સળગાવી દેવાનું કાવતરું ક્રાંતિકારીઓએ કરેલું. એટલે એ જે ઘટના બની એનાથી વિદેશમાં રહેલા ક્રાંતિકારીઓને ક્રાંતિકારી પ્રવૃત્તિનો જુસ્સો વધ્યો. ભારતની રાષ્ટ્રીય અને ઉગ્ર ક્રાંતિકારી ચળવળના ઇતિહાસમાં દેશદાસથી ભરેલા 18 થી 24 વર્ષની વયના યુવાનો જ હતા. અગાઉ આપણે ગયા તાસમાં વાત કરી હતી એમ કે મોતને મુઠ્ઠીમાં લઈ ગમે તેવા સાહસ અને રોમાંચક કાર્યો તેઓ પાર પાડતા. મૃત્યુનો ડર નહીં. પકડાઈ જાય તો હસ્તે મુખે ફાંસીના માચડે ઇન્કલાબ જિંદાબાદ, વંદે માતરમ ના ગગનભેદી નારા સાથે ચડી જતા. આવા તો ઘણા ક્રાંતિકારીઓએ શહીદી વોરી છે. એ રીતે મા ભૌમની આઝાદીના ઉમદા ધ્યેયને માટે વીરગતિ પામતા. મા ભૌમ એટલે માતૃભૂમિ. માતૃભૂમિને સ્વતંત્ર બનાવવા માટે ઘણા ક્રાંતિકારીઓએ પોતાનું બલિદાન આપી દીધું. તેમણે જે ઊંચી દેશભક્તિ, ત્યાગ અને બલિદાન આપ્યા છે તે આજની યુવા પેઢીને સદીઓ સુધી પ્રેરણા આપ્યા કરશે એવું કહી શકાય. એટલે મિત્રો, આ આપણે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની ચર્ચા કરી. આ પ્રશ્ન પણ તમારે નોટબુકમાં લખવાનો છે. વિદેશમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ અથવા વિદેશમાં ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ, એવો પ્રશ્ન 4 ગુણમાં પૂછાય. હવે એક નાનો મુદ્દો જોઈએ કે ફક્ત આપણી જાણકારી માટે છે, વિસ્તૃત કોઈ પ્રશ્ન ન આવે. મોર્લે મિન્ટો સુધારા 1909 ટાઇટલ આવું છે. જેમ અગાઉ આપણે 1906માં મુસ્લિમ લીગની સ્થાપના જોઈ એ પ્રમાણે એ પછી અંગ્રેજોની એક બીજી કૂટનીતિ કહી શકાય, મોર્લે મિન્ટો સુધારા. ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવીને અંગ્રેજોએ હિન્દુઓ અને મુસલમાન વચ્ચે કોમી વૈમનસ્ય ઊભું કરવા માટે યોજના ઘડી. એ યોજના એટલે મુસ્લિમ લીગની સ્થાપના 1906. આગા ખાનના નેતૃત્વ નીચે, જે મુસ્લિમ ધાર્મિક સમુદાયના વડા હતા, એમના નેતૃત્વ હેઠળ મુસ્લિમોનું પ્રતિનિધિ મંડળ વાઇસરોય મિન્ટોને મળ્યું. તે વખતે હિન્દી વજીર હતા મોર્લે. એટલા માટે તો આ સુધારાને શું કહીએ છીએ? તો મોર્લે મિન્ટો સુધારા 1909. આ સુધારાને મોર્લે મિન્ટો સુધારા કહેવાય છે. મિત્રો, 1909માં આ જે સુધારો થયો, જેમાં મુસ્લિમોને અલગ મતદાર મંડળ આપવામાં આવ્યું, અને એ ઘટનાથી જ લોર્ડ મિન્ટોની હત્યા કરવાનો પ્રયાસ 1909માં અમદાવાદમાં રાયપુર દરવાજા પાસે થયો હતો. એના માટે આ સુધારા જવાબદાર હતા. તો આજના તાસમાં આપણે ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ, વિદેશમાં
ઉગ્ર ક્રાંતિકારી ચળવળ કે પ્રવૃત્તિઓ વિશે, અને એક આ નાનો મુદ્દો મોર્લે મિન્ટો સુધારા, આ વિશેની ચર્ચા કરી અને એને સમજ્યા, જે તમારે નોટબુકમાં સારા અક્ષરે લખવાની છે. 2 ટૂંક નોંધ જે અગાઉ આપણે જોઈએ, આને લખવાની જરૂર નથી. અસ્તુ, પ્રણામ.